નમસ્કાર મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 હિસાબી અધિકારી વર્ગ 1-2 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 નાયબ સેક્શન ઓફિસર તથા નાયબ મામલતદાર વર્ગ 3 માટેની જે પરીક્ષાની તારીખો છે તેમાં ફેરફાર અંગેની જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેને લગતી માહિતી મેળવીશું કે જીપીએસસી દ્વારા આ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો, તો કે ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે, વિવિધ ભરતી પરીક્ષાઓમાં ભાગ લઈ અને પરીક્ષા પણ આપી શકે, કારણ કે મોટાભાગના ઉમેદવારો એક કરતાં વધુ પરીક્ષા આપતા હોય છે. આ સિવાય મૂલ્યાંકનમાં વિલંબ ન થાય તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જીપીએસસી દ્વારા આ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખોનું વાર્ષિક સમયપત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સમયપત્રકમાં જોઈએ કે ગુજરાત મુલ્કી સેવા વર્ગ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 2 એની પ્રાથમિક કસોટીની તારીખ છે 20/4/2025 એટલે કે 20 એપ્રિલ 2025ના રોજ યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષા છે તે 20, 21, 27, 28 સપ્ટેમ્બર 2025ના રોજ યોજવામાં આવશે. એટલે કે મુખ્ય પરીક્ષા છે 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર મહિનો 2025માં યોજાશે. આ સિવાય મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી ક્લાસ 2 તેની પ્રિલિમિનરી પરીક્ષા 6/6/2025 એટલે કે 6 જૂન 2025ના રોજ યોજાશે અને મુખ્ય પરીક્ષા 10થી લઈને તારીખ 17 સુધી ડિસેમ્બર 2025ના રોજ યોજાશે. હિસાબી અધિકારી વર્ગ 1-2 તેની પણ પ્રિલિમિનરી પરીક્ષા 6/6/2025ના રોજ યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષા 10થી તારીખ 17/12/2025 દરમિયાન યોજવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 તેની પ્રાથમિક કસોટી 21/12/2025ના રોજ લેવામાં આવશે અને મુખ્ય પરીક્ષા તારીખ 1થી 10 જૂન 2026 સુધીમાં યોજવામાં આવશે. અને નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદાર વર્ગ 3 તેની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર 2025 એટલે કે 7/9/2025ના રોજ યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026ના રોજ યોજવામાં આવશે. તેમાં પણ ઉલ્લેખ કરેલ છે કે વધુમાં મોટાભાગના ઉમેદવારો એક કરતાં વધુ પરીક્ષા આપતા હોય છે, જેથી તેઓની વિવિધ પરીક્ષાઓ એકસાથે લઈ શકાય તેમ ના હોય તે બાબતને ધ્યાનમાં લઈને આ સમયપત્રક બનાવવામાં આવેલ છે અને સારી ગુણવત્તાના તજજ્ઞો મળી રહે તે માટે આયોગ પ્રયત્નશીલ છે અને આ તજજ્ઞો માટેનું પોર્ટલ પણ વિકસાવવામાં આવી રહેલ છે. આ સિવાય જોઈએ તો કે કેટલાક ઉમેદવારો પરીક્ષા પાછળ લઈ જવાના પક્ષમાં હોય છે, પરંતુ આમ કરવાથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય છે અને ઉમેદવારોના કિંમતી વર્ષો તૈયારીમાં વેડફાઈ ન જાય અને તેઓની વિવિધ પરીક્ષાઓ આપવાની તકો મળે અને તે પરીક્ષાના પરિણામો ઝડપથી તૈયાર થાય તે ઉમેદવારના હિતમાં છે. જે બાબતને ધ્યાનમાં લઈને આયોગ દ્વારા સમયપત્રકને વળગી રહેવા માટે પ્રયત્નશીલ રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અપવાદરૂપ કિસ્સાઓમાં ફેરફાર કરવાની શક્યતા પડી તેમ છતાં તેઓ નિર્ણય કરવાનો થાય તો પણ ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવશે. કે મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 અને હિસાબી અધિકારી વર્ગ 1-2 કે ઉપર ટેબલમાં ક્રમાંક 2-3માં જોયા મુજબ જે પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ અગાઉ જાહેર કરેલ 10/5/2025ના બદલે હવે 6/6/2025ના રોજ લેવાશે. અને આ ખાસ ફેરફાર કરવાનું બીજું પણ કારણ છે કે દિવ્યાંગ મિત્રો માટે જે ખાસ ભરતી છે તેની પણ સંયુક્ત પરીક્ષા લઈ શકાય. ત્યારબાદ નાયબ સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર વર્ગ 3 જે ટેબલ 5માં જે અગાઉ આપણે કોષ્ટકમાં જોયું એ મુજબ કે હાલ પ્રસિદ્ધ થયેલ પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ 25 એપ્રિલ 2025ના બદલે હવે 7/9/2025ના રોજ યોજવામાં આવશે, જેથી કરીને દિવ્યાંગોની જે ખાસ ભરતી છે તેની પણ સંયુક્ત રીતે પરીક્ષા લઈ શકાય. ત્યારબાદ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 જે આપણે ઉપરના ટેબલ ક્રમાંક 4માં
દર્શાવ્યા મુજબ કે એમાં પણ દિવ્યાંગોની ખાસ ભરતીની પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ 6/4/2025 યથાવત રાખવામાં આવી છે, એટલે કે એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની દિવ્યાંગ મિત્રોએ નોંધ લેવી. તો આ તમામ પાસાઓ અને બાબતો ધ્યાનમાં રાખીને જીપીએસસી દ્વારા સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવેલ છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.